આ પ્રકારની જે બાબતો સામે આવી છે, પોલીસ તપાસ કરી રહી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન થયા છે। આગળ વાત કરીએ બીઝેડ ગ્રુપના એજન્ટ મયુરની ધરપકડ અને ત્યારબાદ પરિવાર ગાયબ થઈ ગયો છે। મયુર દરજીની ધરપકડ બાદ માલપુરમાં રહેતો પરિવાર ગાયબ થઈ ગયો છે। મયુર દરજીની અદ્યતન બ્રાન્ચ ઓફિસ અને રહેણાંક ઘર બંધ છે। મયુરનું નવું બની રહેલું અદ્યતન મકાન પણ બંધ હાલતમાં છે। મયુર દરજીએ નવા બંગલાનું કામ હાથ ધર્યું હતું। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા તેના એજન્ટો વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ બાદ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ 6 આરોપીઓ સીઆઈડી ક્રાઇમના સકંજામાં આવી ગયા છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્ત રાહે ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું અને પોન્જી સ્કીમના નામે કેટલા લોકોને ઠગવામાં આવ્યા છે તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી હતી અને અંતે ગઈકાલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, રાહુલ ગણપતસિંહ રાઠોડ, સંજયસિંહ પરમાર અને અંકિત દિલીપસિંહ તથા રણવીરસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે। સાબરકાંઠા તથા અરવલ્લીના અલગ અલગ વિસ્તારોમાંથી આ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ તથા કૌભાંડ અંગેના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે। જોવાનું હવે એ છે કે આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન કઈ કઈ બાબતોનો ખુલાસો થાય છે અને શું સીઆઈડી ક્રાઇમ પોન્જી સ્કીમનો ભોગ બનેલા જે